નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં છઠ્ઠો પાઠ છે સામગ્રી તો સમાજની છે નહીં, એનો આપણે આગલા લેક્ચરમાં પહેલા ભાગ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે બીજા ભાગની ચર્ચા કરીશું. તો પહેલા ભાગની અંદર આપણે જોયું હતું બરાબર કે લેખક પોતે એવું માનતા હતા, એવી એમના મનમાં એવો ખ્યાલ હતો કે જે જર્મની શહેર છે ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતો દેશ છે, ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ કે જે ખૂબ જ આગળ પડતો દેશ છે. એ ત્યાંના લોકોનો કે છે જીવન કેવું જીવતા હશે, ત્યાંના લોકો કે જે ઘણું મોજશોખવાળું અને વૈભવ વિલાસી, એ ખૂબ જ મોજશોખ અને આનંદમય બિંદાસ જીવન જીવતા હશે એવું લેખક માનતા હતા. પણ જ્યારે એ પોતે જર્મની જવાનું થયું અને જર્મનીમાં ગયા અને જ્યારે એમણે નજર જોયું અને જ્યારે એમને જાત અનુભવ થયો, ત્યારે એમને ખબર પડી કે પોતે જે વિચારી રહ્યા હતા કે જર્મની લોકો ખૂબ જ મોજશોખવાળું જીવન જીવે છે બરાબર, અને ખૂબ જ કે છે વૈભવ વિલાસી ને મોજશોખવાળું જીવન જીવે, એ જે માન્યતા હતી એમના મનમાં એવો જે ખ્યાલ હતો, એ માન્યતા ખોટી પડે છે જ્યારે એમને પોતાને નજર જોવે છે અને જ્યારે અનુભવ થાય છે ત્યારે. લેખક પછી આપણને કહે છે, આપણે પહેલા ભાગની અંદર જોયું હતું કે લેખક હેમ્બર્ગ ગયા બરાબર, ત્યાં જર્મનીનું એક સિટી છે, ટાઉન છે. ત્યાં આગળ એમના મિત્રો આવ્યા હતા, પોતાના મિત્રો ઇન્ડિયામાંથી, એટલે ત્યાંના જે મિત્રો હતા એમના જૂના મિત્રો, એમણે કંઈ ત્યાં એક રેસ્ટોરન્ટમાં સરસ મજાની પાર્ટી રાખવી હતી. ત્યાં આગળ લેખકે જોયું તો ત્યાં તો ઘણા બધા ટેબલો ખાલી હતા. એક યુવાન દંપતી કે જમવાનું જો લેતા હતા, એ લોકો બંને જણા હતા, બે વચ્ચે જે ડીશો હતી બરાબર, બે ડીશો હતી. લેખકને થોડું આશ્ચર્ય થયું કે છે કે કેટલું સાદું ખાવાનું બંને ખાય છે. કે આપણું કે છે જો ઇન્ડિયાનો કોઈ યુવાન હોય તો કોઈ સ્ત્રીને લઈને ગયો હોય, કોઈ છોકરીને લઈને, તો કે છે દેખાડો કરવા માટે જાતની બધી કે છે પકવાનો મંગાવે કે છે અને ઇમ્પ્રેશન પાડે કે છે. અને અહીં તો કે છે જો કે છે આ છોકરો કેટલો કંજૂસ છે કે છે, લઈને આવ્યો છે પોતાની પત્નીને, તો કે છે એક બેની વચ્ચે કે છે બે જ ડીશ અને પણ સાદું જ ખાવાનું બંને જણા જમે છે કે છે. લેખકને થોડું આશ્ચર્ય થયું. બીજી બાજુ જોયું કે બીજા ટેબલ હતું, ત્યાં આગળ વૃદ્ધ સ્ત્રીઓ હતી, એ થોડું ઘણું જમવાનું જમતી હતી. ત્યાં આગળ કે છે વેઇટર આવે અને બધી બે ચાર જે વૃદ્ધ સ્ત્રીઓ હતી એમના પ્લેટમાં થોડું ખાવાનું મૂકતો જાય, અને પેલી સ્ત્રીઓ જે હતી વૃદ્ધ સ્ત્રીઓ, એ કોઈ પણ પ્રકારનો ખોરાક બગાડ્યા વગર જેટલું પણ પેલો વેઇટર પીરસતો હતો એ બધું જ કે છે ખાઈ જતી હતી કે છે. આવું લેખક કે છે બે પ્રકારનું, જે પેલા ટેબલ પર બે એક દંપતીને જોયા અને બીજી પેલી વૃદ્ધ સ્ત્રીઓને જોઈ. હવે બાજુ લેખક કે છે અમે કે છે કે મિત્રો સાથે બહુ દિવસે મળ્યા હતા અને અમારે બીજા કામ હતા બરાબર, મારે જર્મની સિટી જોવી હતી અને બીજા કામ હતા, એટલે કે છે અમે બહુ ધ્યાન આપ્યું નહીં અને અમને બધાને બહુ જ ભૂખ લાગી હતી, એટલે કે છે અમે તો ઘણું બધું જમવાનું કે છે કે મંગાવી લીધું હતું કે છે. અને રેસ્ટોરન્ટમાં કે છે બહુ એવી ગીર્દી હતી નહીં, કારણ કે બે ટેબલ હતા બરાબર ભરેલા અને અમારા લોકો હતા, એટલે કે છે ફટાફટ કે છે જેવું વેઇટરને મેં કીધું એટલે સરસ મજાનું ફટાફટ અમે જેટલું પણ મંગાવેલું એ બધું જમવાનું થોડા જ સમયમાં કે છે આવી ગયું. અને કે છે લેખકને કે છે અમે લોકો કે છે જમીને ઊભા થયા ત્યારે અમારી દરેકની ડીશમાં પણ થોડું જમવાનું બાકી હતું, અને બીજું જે પ્લેટો મંગાવેલી હતી જેમાં પીરસતા હતા બરાબર, એમાં પણ કે છે જમવાનું ખૂબ જ બગડેલું હતું. એટલે કે અમે લોકો ખાઈને ઊભા થયા પછી પણ કે છે ત્રીજા ભાગ જેટલું જમવાનું કે છે અમારી ડીશમાં કે છે ઠંડાયેલું હતું, એટલે બગાડ થયેલો હતો. હવે તો કે છે લેખક કે છે કે અમે કે છે રેસ્ટોરન્ટમાંથી બહાર જ નીકળે એ પહેલાં પેલી વૃદ્ધ સ્ત્રીઓ છે એ કે રેસ્ટોરન્ટ માલિક સાથે કંઈ વાત કરતી હતી, અને એમાંની એક સ્ત્રીએ કે છે અમારી સાથે આવીને અંગ્રેજીમાં વાત કરી. ત્યારે અમને એમાં જોડે વાત કરી ત્યારે અમને ખબર પડી કે આ લોકો સ્ત્રીઓ પેલા વૃદ્ધ મેનેજરને પેલો ત્યાંનો હતો માલિક, એને કે છે અમારા વિશે અમારી તરફ જોઈને કે છે આંગળી ચીંધીને કેમ વાત કરતી હતી. તો કે છે અમે કે છે કે ડીશમાં ઘણો બધો ખોરાકનો બગાડ કરીને ઊભા થઈ ગયા હતા, એ કે છે પેલી વૃદ્ધ સ્ત્રીઓને ગમવું હતું નહીં કે છે. એટલે કે છે લેખક કે છે ને અમને મને મારા મિત્રને એવું લાગે આ નાકની ખણકુદ એટલે કારણ વગરની કે છે કે કચકચ કરે એવી સ્ત્રીઓ કે છે આ વૃદ્ધ સ્ત્રીઓ છે, એટલે એમણે તરત જ પેલી વૃદ્ધ સ્ત્રીઓને કહી દીધું કે અમે જેટલું પણ મંગાવેલું એના પૂરેપૂરા પૈસા આપ્યા છે, હવે ખાવાનું અમે ખાઈએ કે બગાડીએ એમાં તમારે શું નિસ્બત કે છે, તમારે એમાં શી લેવડ દેવડ કે છે. આટલે સુધી આપણે પહેલા ભાગમાં જોયું હતું. હવે આગળ આપણે બીજા ભાગની ચર્ચા કરીશું. તો પાઠ નંબર 6 સામગ્રી તો સમાજની છે, ભાગ નંબર 2. તો આપણે આગળ જોઈએ. પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો ગુસ્સે થઈ ગઈ. એમાંની એક જણીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈકની સાથે વાત કરી. થોડી વારમાં તો સોશિયલ સિક્યોરિટીનો યુનિફોર્મ પહેરેલ એક જણ ત્યાં આવી પહોંચ્યો.
જે બન્યું બધું બન્યું તે જાણીને તેણે તો અમને 50 યુરોનો દંડ કર્યો. બરાબર કે છે કે 50 યુરોનો દંડ કર્યો. બરાબર 50 યુરો બરાબર જર્મનીનું ચલણ છે. જેમ આપણે ઇન્ડિયાનું ચલણ છે ને બરાબર 1 રૂપિયાનો સિક્કો, એવું જર્મનીનું ચલણ છે 50નો યુરો. આ એક વાક્યના પ્રશ્ન જવાબમાં એ ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે જર્મનીનું ચલણ કયું છે, તો યુરો. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે લેખક અને તેમના મિત્રોને કેટલો દંડ થયો, તો 50 યુરોનો. બરાબર લખી શકાય આવું. હવે જોઈએ આપણે આગળ. તો કે છે કે પેલી વૃદ્ધ સ્ત્રીઓ તો કે છે જ્યારે લેખકે અને એમના મિત્રોએ કીધું કે અમે જેટલું પણ મંગાવેલું એના પૂરેપૂરા પૈસા આપ્યા છે કે છે, તમે તો કે છે કે ચૂકવી દીધા છે, હવે અમે કેટલું ખાધું ને કેટલું બગાડી તમારી શી નિસ્બત, આવું તેવું બધું બોલે. એટલે પેલી વૃદ્ધ સ્ત્રીઓમાં તો કે ગુસ્સે થઈ ગઈ કે આવું કે છે બોલાતું હશે. એટલે એમાંથી કે છે કે વૃદ્ધ સ્ત્રીએ કે તો કે છે ફોન કાઢ્યો અને કોર્ટની સાથે અંગ્રેજીમાં વાત કરી અને થોડી જ વારમાં તો કે છે સોશિયલ સિક્યોરિટી યુનિફોર્મ પહેરેલો એક માણસ કે છે ત્યાં આગળ આવી પહોંચ્યો. અને જે કંઈ બન્યું હતું તે જાણીને તેણે કે છે કે જે પેલી વૃદ્ધ એમને પેલા જે સિક્યોરિટી આવ્યો બરાબર એને બધી વાત કરી અને પેલા તો કે સિક્યોરિટી ઓફિસરે તો તરત જ અમને કે છે 50 યુરોનો દંડ કરવા માટેનું કહ્યું. બરાબર કે છે કે પેલી વૃદ્ધ સ્ત્રીઓ પેલું ગુસ્સે થઈ ગઈ કારણ કે ખોરાકનો બગાડ થયો એમને ગમ્યું નહોતું. બરાબર હવે અહીંયા તો જેવો ફોન કરો ને તરત જ કે છે તો એનો કે છે સોશિયલ સિક્યોરિટી ઓફિસર તરત જ કે છે આવી ગયો. બરાબર આપણે ઇન્ડિયા જેવું ને આપણે તો ઇન્ડિયામાં કંઈ પણ પ્રકારનું નાની મોટી કોઈ પણ ઝઘડો થાય કે કોઈ પણ પ્રોબ્લેમ ગમે તો આપણે પોલીસવાળાને ફોન કરીએ તો આપણી ઇન્ડિયામાં જલ્દી પોલીસ નહીં આવી જતી. બરાબર વાર જ લાગે આપણને ખબર છે. પણ અહીંયા આગળ બહારના વિદેશોની અંદર તો બહુ જ સુંદર રીતે બરાબર બહુ સરસ રીતે બધા કાયદા કાનૂનથી માંડીને બધું બહુ સરસ. ત્યાં તો પેલો જેવો પેલી વૃદ્ધ સ્ત્રીએ ફોન કર્યો તો થોડી જ વારમાં તો કે છે કે એ સિક્યોરિટી ઓફિસર કે છે ત્યાં આગળ આવી પહોંચ્યો અને એને તો સીધો કે છે અમને 50 યુરોનો કે છે દંડ કરી દીધો. આગળ કે છે અમે શાંત રહ્યા. સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ ચૂકવી દઈને તેની પાસે ફરી પોતાની દિલગીરી વ્યક્ત કરી. બરાબર કારણ કે લેખકના ત્યાંના જે મિત્રો રહેતા હતા ઇન્ડિયાના હતા પણ ત્યાં રહેતા હતા એટલે એમણે તો લાગ્યું કે હવે અહીં આગળ કશું બોલવા જેવું નથી. બરાબર લેખક તો ઇન્ડિયામાંથી એટલે એમની પાસે તો ઇન્ડિયાના પૈસા હતા, 50 યુરો તો એમની જોડે હતો નહીં. પણ ત્યાંના જે સ્થાનિક મિત્રો ત્યાં જે રહેતા હતા એમની પાસે તો ત્યાંનો જે યુરો છે બરાબર એના ત્યાંના એટલે જર્મનીના પૈસા હતા. એટલે ત્યાંના જે સ્થાનિક જર્મનીમાં રહેતા હતા એ મિત્રોએ કે છે 50 યુરોનો દંડ કે છે પેલા ઓફિસરને ચૂકવી દીધો અને પોતે વારંવાર એ પેલા સિક્યોરિટી ઓફિસર હતા બરાબર એની આગળ વારંવાર દિલગીરી વ્યક્ત કરે એટલે માફી માંગતા હતા કે અમારાથી ભૂલ થઈ ગઈ. લેખક તો ચૂપચાપ શાંત ઊભા રહીને બધું જોતા હતા જ. બરાબર એમને બહુ ખાસ ખબર પડી હતી નહીં, એમણે તો જોયું જ કર્યું. બરાબર આગળ કે છે પેલા ઓફિસરે કડક અવાજમાં મક્કમતાથી અમને કહ્યું, તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હોય તેટલું જ મંગાવો, પૈસા તમારા છે, પણ બધી સાધન સામગ્રી તો સમાજની છે. દુનિયામાં હજી એવા ઘણા લોકો છે જે આ બધા સાધન સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન સામગ્રીનો જરીકે બગાડ કરવાનો તમને કોઈ હક નથી. બરાબર કે પેલા પછી ઓફિસરે લેખક અને એમના મિત્રોને કે છે એક મોટા અવાજે બરાબર એક કડક ભર્યા અવાજે એમને કીધું કે છે કે તમને જોઈતું હોય એટલું જ તમે અને કે છે તમે જેટલું ખાઈ શકતા હોય ને જેટલું જોઈતું હોય એટલું તમે મંગાવો ને કે છે પૈસા તમારા છે, અમે ક્યાં ના પાડીએ છીએ કે છે બરાબર પૈસા તમારા છે પણ જે સાધન સામગ્રી તો છે કે જે સમાજની છે ને બરાબર એટલે તમે વસ્તુ કે છે મંગાવો, પૈસા તમારે પણ તમને જેટલી જરૂર છે અને જેટલું આપણે ખાવાનું છે એટલું મંગાવો ને બરાબર વધારાનું મંગાવીને બગાડ કરવાનું જરૂર નથી, આપણો અધિકાર નથી કે એ જે ખાવાનું જે કંઈ બગડે છે આ તે બરાબર જે કંઈ સાધન સામગ્રી જે છે એની પર તો કે છે સમાજનો દરેક વ્યક્તિનો હક છે કે છે. તમને કે છે ખબર નથી આ દુનિયામાં ઘણા બધા હજુ એવા પણ એવા લોકો છે, ઘણા બધા એવા લોકો છે કે જેને એક ટંક ખાવાનું પણ મળતું નથી કે છે. જે સાધન સામગ્રી એટલે કે ખાવા પીવાની વસ્તુમાં કે છે ઘણા બધા કે છે
લોકો સમાજમાં એવા છે કે જે લોકો આ ખાવાની વસ્તુઓથી કે છે તીવ્ર પીડાય છે, એમની પાસે સહેજ પણ ખાવાનું નથી હોતું, બરાબર, એક ટંક ભોજન પણ નથી મળતું. એવા આપણા સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને ખાવા પણ મળતું નથી. માટે કે છે સાધન સામગ્રીનો જરી કંઈ બગાડ કરવાનો એ કોઈ પણ વ્યક્તિનો અધિકાર નથી. બરાબર, પૈસા આપણા છે, બરાબર છે વસ્તુ, પણ આપણે જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ મંગાવવી જોઈએ અને એટલું જ આપણા પેટમાં જેટલી ભૂખ હોય, બરાબર, એટલો જ આપણે ખોરાક લઈએ. કારણ વગરનું આ વસ્તુ લઈ અને એનો બગાડ કરવાનો કે છે કોઈનો અધિકાર નથી. કારણ કે સાધન સામગ્રી એટલે એ ખોરાક જે છે, બરાબર, એ ખોરાક ઉપર દરેકનો અધિકાર છે. કેમ કે એ સાધન સામગ્રી કે છે સમાજની છે, બરાબર. કારણ કે આપણી દુનિયામાં ઘણા બધા એવા લોકો હોય છે કે જે એક ટંક ખાવાનું પણ નથી મળતું, એવા ઘણા બધા અનાજ વગર, ભૂખ વગર કે છે ટળવળતા હોય છે. માટે કે છે સાધન સામગ્રી એટલે ખાવાનો બગાડ કરવાનો હક કે છે કોઈનો પણ નથી કે છે. આવું પેલો ફિશર જે છે એ લેખક અને તેમના મિત્રોને કડક શબ્દોમાં એમને જણાવે છે કે છે. એટલે ફરી એમને કહે છે કે તમારે ક્યારેય પણ આવું ખાવાનું બગાડવું જોઈએ નહીં. પૈસા તમારા છે, વસ્તુ બરાબર છે, પણ ક્યારેય પણ ખોરાકનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં. આગળ આપણે જોઈએ, અમે છોભીલા પડી ગયા, બરાબર, કે છે આગળ કે છે કે અમે છોભીલા પડી ગયા. અહીં આગળ છોભીલા પડી ગયા, બરાબર, એ એક રૂઢિપ્રયોગ છે. છોભીલા પડી જવું એટલે કે શરમ અનુભવવી, બરાબર. કે લેખકને એમના મિત્ર પેલા કડક ઓફિસરે કીધું, બરાબર, પૈસા તમારા છે, વસ્તુ બરાબર છે, પણ તમે કે છે કે આવું ખોરાક બગાડો છો. એટલે પેલા મિત્ર લોકોને બધાને લેખકને એમને શરમ લાગી. એટલે કે છે અમે છોભીલા પડી ગયા. અમને એમની વાત તદ્દન સાચી લાગી. આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. ખરેખર આપણે આવી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણે તો ધનવાન નહીં એવા દેશના નાગરિકો છીએ. આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને નજર જોઈએ છીએ, છતાં આપણી આંખ ઉઘડતી નથી. ખોરાકની ચીજવસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ. તો જ્યારે પેલા અધિકારીએ સોશિયલ સિક્યોરિટી ઓફિસરે કીધું, બરાબર, એમને કડક શબ્દમાં કીધું કે પૈસા તમારા છે પણ અનાજનો બગાડ કરવો એનો અધિકાર તમારો નથી કે છે. કારણ કે સાધન સામગ્રી એ ખોરાક ઉપર દરેકનો સરખો અધિકાર છે. અને ઘણા સમાજમાં તો કે છે ઘણા બધા એવા લોકો છે કે જેને એક ટંક ખાવાનું પણ નથી મળતું. એટલે આ જે ભોજન બગાડવું એ ખૂબ જ ખોટી વસ્તુ છે કે છે. એની ઉપર કે છે ભોજન બગાડવું, બરાબર, એની પર કોઈનો અધિકાર નથી કે છે. આવું જ્યારે પેલો સિક્યોરિટી ઓફિસર લેખક અને એના મિત્રોને કહે છે એટલે દરેક મિત્રો કે છે છોભીલા પડી ગયા. એટલે કે છે શરમ અનુભવવા લાગ્યા કે છે, બરાબર. આ છોભીલા પડી જવું એ રૂઢિપ્રયોગ છે. આગળ કે છે લેખક અને એમના મિત્રોને કે છે સિક્યોરિટી ઓફિસરની વાત તદ્દન સાચી લાગી કે છે. ખરેખર આ ઓફિસરે કીધું એ બિલકુલ સાચી વાત છે કે છે. આવા જો ધનવાન દેશ કે છે કે એટલે જર્મની જેવા ધનવાન દેશના લોકો કે છે આવું માનસ જોઈને કે છે અમને અમારી જાત ઉપર કે છે શરમ આવી. કે જોયું કે આપણે લેખકને જોયું હતું કે ત્યાંના લોકો તો વૈભવશાળી પણ કેમ જીવે છે. તે લોકો દરેક ચીજ વસ્તુનો માપસર યોગ્ય ઉપયોગ કરે છે, બરાબર. એટલે લેખકે છે આવા ધનવાન દેશોના લોકોનું જો આવું માનસ હોય કે દરેક વસ્તુની ઉપર તો દરેક વ્યક્તિનો અધિકાર છે કે છે, બરાબર. એટલે લેખક એના મિત્રોને પોતાના ઉપર કે છે શરમ મનાવે કે આપણે કે ભારત દેશના લોકો થઈને આપણા દેશમાં તો આપણે કે છે જોયું છે આપણે કે છે આવી ગંભીર બાબતનો કે ખરેખર વિચાર કરવો જોઈએ કે છે કે આ જે સિક્યોરિટી ઓફિસરે કીધું એ બિલકુલ સાચી વાત છે. અને આગળ કે છે કે આપણે તો ધનવાન ને એવા આપણે તો ગરીબ દેશના છીએ કે છે, બરાબર, ગરીબ દેશના નાગરિકો છીએ કે છે. આપણે તો કે છે આવી રીતભાવથી અભાવથી કે છે આવા ખોરાકથી અભાવવાળા એવા ઘણા પીડાતા લોકોને આપણે તો નજર જોઈએ છીએ કે, બરાબર. આપણી જોઈએ છીએ આપણે ઘણી બધી વખત આપણી સોસાયટીમાં કે સ્ટેશન ઉપર કે બસ સ્ટેન્ડે આવા કેટલા બધા જે એક ટંક ખાધા વગર પીડાતા એવા ઘણા બધા ગરીબ લોકોને આપણે જોઈએ છીએ. પર નજર
આપણા ભારત દેશની અંદર તો ઢગલે ઢગલા લોકો ઘણા બધા એવા છે કે જે લોકોને એક ટંક પૂરતું ખાવાનું પણ મળતું નથી. આપણે તો આવા લોકોને નજર ખાધા વગર ભૂખે ટળવળતા જોઈએ છીએ કે જે નજરો નજર, છતાં પણ આપણી આંખ કે છે ઉઘડતી નથી. છતાં પણ આપણે તો બિંદાસ જ છીએ, મન ફાવે એટલું ખાવ અને મન ફાવે એટલું બગાડો. આપણે તો પોતાની જ મોજ મસ્તીમાં વ્યક્તિઓ ભારતમાં કે છે રહેલા છે કે છે. આપણે તો કે ખોરાકની ચીજ વસ્તુનો કે છે ગમે એટલો કે છે કેટલો બધો કે છે બગાડ કરીએ છીએ કે છે. આપણે કે છે કે કોઈનો પણ વિચાર કે બસ આપણું પેટ ભર્યું, આપણે ખાવા એટલું ખાવ, બીજું બધું બગડ્યું. બરાબર, આપણે જો લગ્ન પ્રસંગ હોય બરાબર તો પણ કેટલો બધો અનાજનો બગાડ થાય. આપણે તો ખાઈને છૂટા થઈ જઈએ છીએ. બરાબર, ખાધું એટલું ખાધું, પેટમાં જગ્યા એટલું ખાધું, બીજું પછી મન ફાવે ડીશ મૂકી દીધી. અમુક જણા તો એવા છે કે ડીશ લીધીને બે જ કર્યા, ખાઈને નથી ગમ્યું, નથી ફાવતું, ચલો મૂકી દીધી. એટલે તમે આપણે લગ્ન પ્રસંગ જ્યારે લગ્ન પતી ગયા તો ત્યાંના લોકો જે રસોઈ બનાવનાર એને ખબર પડે છે કે કેટલું ખોરાક બગડ્યો છે. આપણે જ નહીં, આપણે ખાઈને ઊભા થઈ ગયા, બગાડ કરીને ઊભા. આપણે ક્યારેય એના તરફ ધ્યાન નથી આપતા. બરાબર, એટલા માટે આપણો દેશ આટલો બધો પછાત છે. બરાબર, લેખકો અહીં એટલા માટે જ કહે છે કે આપણે તો આવા ભૂખે ટળવળતા લોકોને ઠેર ઠેર જગ્યા પર નજરો નજર જોઈએ, પણ આપણી આંખ ઉઘડતી નથી કે છે. આપણે તો મન ફાવે એટલું ખાધું, મન ફાવે એટલું બગાડ્યું કે છે. આપણે સહેજ પણ કે છે કે પાછળવાળાનો ગમે તે ન હોય, બીજા આપણે પોતાની જાતનું જ વિચારે છે, બીજા કોઈનું વિચારતા નથી. અને એમણે જોયું કે બહારના દેશના લોકો તો કેટલું બધું વિચારે છે. બરાબર, એટલે ત્યાંના લોકો કે છે કે ધનવાન છે, સુખી જ કેમ છે. એનું કારણ, એનું રીઝન લેખકને જ્યારે અનુભવ થયો રેસ્ટોરન્ટમાં ગયા પછી, ત્યારે એમને ખબર પડી કે આપણો દેશ કેમ પછાત છે અને બહારના વિદેશીના લોકો કેમ ધનવાન છે. એને આગળ એમને જ્યારે અનુભવ થાય છે ત્યારે એમને ખબર પડે છે. આગળ કે છે, આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો, અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો. અમને દંડ ભર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટોસ્ટેટ નકલ કરીને અમે દરેકે એક યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી. અમે તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી છે. અમને કાયમ ઢંઢોળવા કે કોઈએ ક્યારેય કશાયનો બગાડ કરવો નહીં. પછી લેખક કહે છે આ જે ઘટના બની, બરાબર, કે લેખકને એ લોકો રેસ્ટોરન્ટમાં ગયા, ત્યાં આગળ એમણે 3 ભાગનું જેટલું જમવાનું બગાડ્યું, ખાધું એટલું ખાધું, બરાબર. પણ ત્યાંની જે પેલી વૃદ્ધ સ્ત્રી હોય પેલા રેસ્ટોરન્ટ માલિકને કમ્પ્લેન કરી અને થોડી બોલાચાલી થઈ. એમાંથી પેલા સિક્યોરિટી ઓફિસરને બોલાવ્યો અને એણે પછી મક્કમતાથી કીધું કે સાચી વાત છે, પૈસા તમારા છે, પણ કે છે સાધન સામગ્રી બગાડવાનો અધિકાર કે છે તમારો નથી કે છે. બરાબર, કે સાધન સામગ્રી ઉપર એટલે કે ખાવાનું જે છે એ બધાની પર દરેકનો સરખો અધિકાર છે. બરાબર, એને બગાડવાનો અધિકાર કોઈનો નથી કે છે. એટલા માટે તમે આ ખોટું કાર્ય કર્યું છે. અને લેખક અને મિત્રોને ત્યારે આંખ ખુલી કે ખરેખર આ વસ્તુ સાચી છે. એટલે એમણે પેલા સિક્યોરિટી ઓફિસર આગળ પોતે શરમ અનુભવી અને એમણે જોયું કે આપણા ભારત, આપણે તો ધનવાનને એવા દેશના નાગરિક છીએ કે છે. આપણો દેશ તો ખૂબ જ પછાત છે. આપણે તો કે છે ભૂખે ટળવળતા લોકો નજરો નજર જોઈએ છે, છતાં પણ આપણી આંખ ઉઘડતી નથી કે છે. આપણા દેશમાં તો ભૂખે ટળવળતા લોકો ઠેર ઠેર જગ્યાએ જોવા મળે છે કે છે. અને આપણે તો કે છે કેટલો બધો અનાજનો બગાડ કરીએ છીએ. બરાબર, એટલે આ ઘટનાએ કે છે લેખકે બરાબર એમને પાઠ ભણાવ્યો એમને અને એમના મિત્રને. અને ત્યાર પછી એમણે નક્કી કર્યું કે ક્યારે પણ આપણે કોઈ પણ વસ્તુનો ખોટો બગાડ કરીશું નહીં. એમને એક બોધપાઠ મળ્યો જ્યારે આ બનાવ બન્યો. બરાબર, 50 દંડ ભરવો પડ્યો અને પેલા સિક્યોરિટી ઓફિસરે એમને જે પણ 2 શબ્દો કીધા, બરાબર, બોધના, એ માટે એમણે 6 મીઠો ઠપકો આપ્યો, પણ એમના જીવન માટે એક મીઠો ઉપદેશ હતો. અને ઉપદેશના કારણે લેખકોને એમને પોતાની ખોટી આદતો સુધારવાનો એક મોટો સરસ મજાનો મોકો મળ્યો, બોધપાઠ મળ્યો. એટલે બધા મિત્રોએ શું કર્યું પછી કે આ ઘટના પછી કે જે દંડ ભર્યાની ટિકિટ આપી હતી ને પેલા સિક્યોરિટી ઓફિસરે, એ ટિકિટની કે છે એમણે ફોટોસ્ટેટ ન કરી, એટલે બધાની થોડી એક ઝેરોક્ષ કઢાવી લીધી. અને દરેક મિત્રોએ પોતાની યાદગીરી પોતાની પાસે રાખી કે એ પેલી ટિકિટ જોવે એટલે એમને દંડ ભર્યાની ટિકિટ જોવે એટલે એમને ખબર પડે કે અમે કયા કારણે અમને દંડ ભરવો પડે. તો અમે ખોટો કારણ વગરની ખોટી સાધન સામગ્રી જે છે ખાવાનું અમે બગાડેલું, બરાબર, એ અમે ખોટું કાર્ય કરેલું, શરમ અનુભવ એવું કાર્ય કરેલું. બરાબર, એના માટે અમે કે છે કે 50 યુરોનો દંડ ભરવો પડ્યો હતો. આ દંડ એટલા માટે એટલે કે છે ફરી અમે આવો બગાડ ના કરીએ. બરાબર, એટલા માટે એમણે દરેક મિત્રોએ એની એક જે નકલ કઢાવી લીધી
બરાબર, અને દરેકે પોતાના ઓરડાની દિવાલ ઉપર ચોંટાડી કે જે કાયમ એમને ઢંઢોળે, યાદ કરાવે કે ક્યારે પણ ખાધા સિવાય, ખાવાની વસ્તુ સિવાય બીજી કોઈ પણ વસ્તુનો, પાણીનો કે ગમે તેનો, એનો ક્યારેય પણ બેફામ ઉપયોગ કરવો ન જોઈએ કે ક્યારેય પણ કશાનો બગાડ કરવો જોઈએ નહીં. આવો સુંદર મજાનો એમને બોધપાઠ મળ્યો. અહીંયા આગળ આપણા જે આ પાઠની અંદર આપણને લેખક જે છે વિકાસ શર્મા, એ પણ આપણને એવું જ કહેવા માગે છે કે જે પણ વસ્તુ જે છે બરાબર, ખાવાથી માંડી પીવાનું પાણી કે ગમે તે પણ ચીજ વસ્તુ, એ વસ્તુને આપણે જરૂરિયાત હોય એટલીનો જ ઉપયોગ કરવો જોઈએ. વધારે પડતો ઉપયોગ કરવો અથવા તો એને બગાડ કરવાનો અધિકાર આપણો નથી. બરાબર, દરેક વ્યક્તિને અહીંયા આગળ લેખક એક મસ્ત મજાનો બોધ આપે છે, પાઠ આપે છે. બરાબર, સુંદર બોધપાઠ આપે છે કે કોઈ પણ વસ્તુનો ક્યારેય પણ ખોટો બગાડ કરવો જોઈએ નહીં. કે બગાડ કરવાનો અધિકાર આપણો નથી, કારણ કે દરેક સાધન સામગ્રી ઉપર દરેક વસ્તુનો વ્યક્તિનો સરખો અધિકાર છે. ક્યારે પણ કોઈ પણ વસ્તુનો બગાડ કરવો જોઈએ નહીં. એવો સુંદર મજાનો બોધપાઠ લેખક આપણને આ પાઠની અંદર આપે છે. તો અહીંયા આગળ તમારો પાઠ નંબર 6, સામગ્રી તો સમાજની છે, એનો બીજો ભાગ પણ પૂર્ણ થાય છે. અહીંયા આગળ તમારો પહેલો ને બીજો ભાગ બંને પૂર્ણ થઈ અને આપણું જે ચેપ્ટર જે છે, બરાબર, એ ચેપ્ટર પણ અહીંયા આગળ પૂર્ણ થાય છે. થેન્ક યુ.